ઘરથી જ તને તકલીફ ચાલુ થઈ. આવું તે કબૂલીએ ખરું. તો સીધી વાત મેં તને કીધી કે આ ઘર ખાલી કાઢે તાર આ બધી તકલીફ મોટી થાય. પણ એ તે કરીએ નહીં. શ્રદ્ધા રાખવાની જો જરૂર આવે ભાઈ. શ્રદ્ધા રાખવાની જરૂર નહીં, ભક્તિ કરવાની જરૂર નહીં, દીવાધૂપ કરવાની જરૂર નહીં. ખાલી જે નળ છે એ શું કરીએ તો મટી જાય. હા ભાઈ બોલો તમે શું કર્યું એના માટે? કોઈ જ નહીં. જો દારૂ મારાથી મટતો હતો અને હું દારૂ પીતો તો બંધ કરી દઉં તો પછી પેલી મેડીને તો વહેલી જ નહીં દળવાળી તો એ તો માતા જ ના કહેવાય પછી તો. હે ભાઈ એ તો ભૂત આવડું જ કહેવાય કે પછી દેવને મન છે કોણ ને દેવને પૂછે કોણ ભાઈ? હે એટલે એ મશાણી મેરડી કાળા ધાબળાની મશાણી મેરડી એની જગ્યામાં એ જગ્યા રહેવાથી જ તમને તકલીફો સારું થઈ. એ તમે એ કપૂરની વાત સાચી છે તો પછી ખાલી જ કરી દો કે ભાઈ અમે કોકને 25,000 રૂપિયા હાલવાના તો હું કહું કે ભાઈ આના આધાર નહીં તેનો ધંધો બંધો મળવા છે તો 25,000 રૂપિયા હાલશે તો 100 મહિનાનો 12 મહિનાનો વાયદો હોય. હે ભાઈ પણ એના માટે તો હવે વાયદો શું હોય બોલો? તમે મને પૂછો તો હું તમને રસ્તો બતાવી પણ તમે મૂસા કરીને બીજા જગ્યાએ તો લઈ તો ના છો. તમારે જવું પડે. રસ્તો ના કાઢી આલે કોઈ જગ્યા બદલી નાખો. અરે ગ્રાહક ના આવીને પેલા ગ્રાહક આવો તો લીધું ખીથો અને ગ્રાહક આવે એટલે બદલી જાય એટલે તું બંધ. હે ભાઈ બોલો હેડો બસ એ તારા ઘરમાં કઈ કઈ માતાઓ છું, તારા ઘરમાં નળવાળી ગુણ છે, આ બધું બતાવ્યું તે કબૂલ્યું અને તને હાસુ લાગ્યું એટલે તું રહેવા એકડ ચાલુ રહી. પણ હાસુ લાગવાથી એ તો મેં તને હું જેટલું હાસુ બોલું છું જેટલું દુઃખ હાસુ બતાવું છું એ માટેના પુરાવા છે અને મેં તને એ દેવ કીધું. વાતો બધી સાચી તો એનું કરવું શું તે એ બતાવ્યું. પણ મેં તારાથી ના થાય તો હું શું કરું કે ગુરજીભાઈ નોમ નોંધવાનું ચાલુ કરજો કે જેને ઘર નહીં મળતા એને નોમ નોંધવાનું ચાલુ કરો. અને કોઈ એમ કે મને ઘર નહીં મળતું તો નોંધીને પછી 100 ફોરમ ભેગા થાય એટલે ભરતો. હે ભાઈ શું કરું માતા? તમારી મજૂરીને હું શેવી રીતે મટાડું ભાઈ? મુરજીભાઈ આવા કોઈ માણસ આવશો નહીં જે મજબૂરીવાળા હોય. અને મજબૂરીવાળો માણસ જે મજબૂરી રાખશે કશું નહીં કરીએ અને કશું નહીં કરીએ એટલે મને માતાના બદનામ મળ્યા છે કે મેં રૂપાલ છે તે પણ હું નડતું નથી. પણ એ વિચારતા નહીં કે રૂપાવાળી માતા અમે રસ્તો હતા અમે કરતા નહીં. હે ભાઈ કોને કહું કરે પછી હે ભાઈ શિયા તો તને કહે છે પણ મારા જોડે બંધાય તાને ને તારા જોડે તો ચીજને તો છૂટી જા એ ચેટે જ બોલી મીશું બોલ્યા તો આ દેવ એના મગજમાં સડી બેઠેલું અને આ દેવ જો કદાચ બોધરી મારા જોડે લેવડાવું અને હું એ મેળવીને કહું કે તો 2 મહિના સુધી તું શાંતિ રાખ અને 2 મહિના પછી તારી જગ્યા ખાલી કરી દઈશ તે એરી દારૂ બારૂ બંધ કરાવી દે અને તે છતાં 2 મહિના થાય અને બસે તમારો ઓર ના પડે તમે કહો કે મને તો હજુ મકાન નહીં મળતો અમે શું કરીએ? એ તારી મેડી તમને ખાતા કાઢે કરી રહી એ તારી મારાથી છૂટી ગઈ. બોલ મંજૂર છે પછી આ તો સુખ લે આમ દુખે આવો ભાઈ. એ આ તો પત્તાની 2 સાઈડ છે. બોલ જવાબ આલ હેન ફટાફટ જવાબ આલ. તારા પાછળ વસ્તી જેટલી બેઠી છે. અને આ વાત તો 3 મહિનાથી ચાલે અમૃતજી. 3 મહિનામાં કશું નહીં કરતો દિવાળી મહિનામાં આવતા તો શું કરશે? જો અત્યારે ભાડે જતી રહે કે વાત છે તો અત્યારે મજબૂરી આવી ને દિવાળી ના કે મકાન મળતું નહીં દિવાળી ના એવું કરીએ અને પોચે બોથરી લે તો બોથરી તો પોચરી યાદ હોય બોથરી એટલે બધા તૈયાર થાય. પણ આ તું તારા બધા ઘરના સભ્યોની એકલી બોથરી લે અને ઘરના કે ના અમારે તો કોઈ નહીં કરવું છૂટી જા એટલે તારું શું થા? આટલા બાયડીઓ ચાલતી નહીં. બધાને પૂછું બાયડીઓની આદમી જોયા
કાકા આદમી જે કરે એ કરીએ કે બાયડીનું કામ નહીં, બાયડી તો મજબૂરી હોય આદમીઓની. આ તો રવિવારે બોધરી ને લીધા આ બે ઠેલામાં ધોરણમાં રાજવી છૂટેલા રામ માડી બે કુવીના ખાતાની રાજવી માતાશ્રી આ તૈણા કરવા બેઠીશું, તૈણા 100% કહીશ લ્યા. જેટલા તમારા નસીબમાં કોકરાશી માતાઓના કોકરાશી 100% વેણી નાલીશ લ્યા. પણ ખાતા આવડતું તો 100% 100% લે, 100% પીને ખાજો. મુરજી ત્યાં જ હું માતા વાત કરું અને વાત પ્રમાણે શું કયા ઘણી વ્યવહાર કરવા તૈયાર થાય ને તો હોનાનો હુરજ એમના ઘેરું કે મારા ઘેર નહીં મૂળશે. વાહ આવું પૂછવા ઈશાન શું કદાચ ધણી પૂછવા આવ્યો કદાચ એ વ્યવહાર કરીએ કે અને વ્યવહાર ના કરીએ કે તો બોથરી લઈએ કે તો 100% દુઃખના દાડા મટું ભાઈ. તો બા કોકને કોકડા ખાધ્યા હોય અરે મૂર્તિ એને કરમ વધ્યા હોય એ કરમ ભોગવો લ્યા. ની વાતો શું અને કોઈ બોલીને બી શું બોલી હોય તે કરમ કર્યા પર રહી મૂર્તિ. આવી હસવું કે વાત મોડું આજે કોશી એક દીકરીની વાત લઈને આયા છે. ખરું પ્રકાશ આવી વાત લઈને આયા છે ને વાત ઉખેડી લ્યા અને વાતનો વ્યવહાર કરવા તૈયાર થાઓ કરશો જોજો પાછા. અરે આજે દીકરીની પણ મારે વાત કરવી છે લ્યા. મારો ભગવાન જો મને કહેવાથી તો 100% કહું લ્યા. ભાઈ જો કદાચ બ્રહ્મણી માતા લ્યા હાસી ખોટી અને આવી તો કદાચ તમારી બ્રહ્મણી માતા જો કદાચ મને કહેવાથી તો 100% કહું લ્યા. હું પૂછ આવી એક સીધી માતાના રામ છે મારા કિશન. પણ દુઃખની વાત કરવા જાઉં તો આ દીકરી ખાટલે પડી અને સિવિલના કદાચ સિવિલના ખાટલામાં પડી હોય અને સિવિલના ખાટલામાં ડોક્ટર તો આગળ ખબર થાય જો કદાચ દીકરી આખી બાઈ થતી હોય લ્યા તો મુરજી આવી એ દીકરીને બે ઘર લે. હું પૂછ હાચું હોય તો હા પાડજો. હું તો ગોડામ ગોડી લુસામ લુસી માતા છું. આવા નરકમાંથી કીડા ખોરી લાવું લ્યા અને સરકમાંથી વાતો હતી લાવું ભગવાનના ઘેરથી લ્યા. હા હું એક રાજભાઈ ભૂલભાઈ ના ખાતાની માતા વાળા રાજવી બે આગળ દીકરીના હાસા ખોટા. અરે રા દીકરીને એટલે હમા ધણીને રાખવી હતી પણ તારી બેન ના રહી લે. હું પૂછ એ મુરજી હમા ધણીને રાખવી હતી પણ તારી બેન ના રહી. અરે એક્સપાયર થઈ જવું માતા જોણું છું લ્યા પણ હમે ડોસીને એવું હતું કરે મારતો નવે દિન વાલું છી લ્યા. અરે ના મોડીએ દિન વ્યાજી લ્યા એટલે ડોસીને તો રાખવી હતી એની ઓતડી બહુ કડપી લ્યા. અને આ માતા મમ્મી હારીની માતા તમે વળાયેલી છે લ્યા પણ હજુ સહી અને ઝોપડી તો બધા ભૂવા કરીશું. મુસાણી મેલડી આવું પૂછું લ્યા ઝોપડી તો બધા ભૂવા કરીશું કરે છે નહીં કરતા પણ ઝોપડીનો નેઠો મળતો નહીં લ્યા. એટલે નેઠા મળશે તો વાડી મેરી આવજો છે લ્યા. તો આજ તું એવું કીધી કે ઘરવાળો મરી ગયો તો તમારે ભૂવાએ કીધું કે ઝોપડી હારીની છે તો તમે ચમ મોની અને તમે વળાઈ લ્યા. બોલ આનો જવાબ હાલ. વળાઈ ના વળાઈ અને ઝોપડી વળાઈ ના વળાઈ. અને કોઈએ શિકુત્ર કીધી, કોઈએ સુડેલ કીધી, કોઈએ છોકરી કીધી અને કોઈએ કીધું હોસોટમાં આવી લ્યા. પણ અસલ વાત એ નહીં. અસલ હમી હારની ઝોપડી લ્યા. અખત ઝોપડી મારા કળા વિષણે મેળી આવી અખત ઝોપડી માતા તારી સોચ સુઠી, તારા વિચાર ખોટા છે લ્યા. તારા વિચાર ખોટા છે, તારી વાતો ખોટી છે. ભુવા ખોટા નહીં, દેવ ખોટા નહીં લ્યા પણ તમારું માનવું નહીં એટલે દેવ ખોટું બોલે છે લ્યા. તમારું મન કે છે મરી ગયો બોલે પેલાના જમાનાની વાતો દેવ પકડી રહ્યા. ક્યાં મરી જાય ને મોણા મરી જાય તો એક જ આદમી લે મળશે.
બીજું કોઈ ઘર ના કરે લ્યા. એટલે આ લગ્ન થયા પછી એક દાડા પછી મરી જાય ને તો એ આખો રંડા પાકી જિંદગી કાઢે લ્યા. એનો હક છે લ્યા. અરે હમા હારી વાળાનો હક છે લ્યા. ભલે એનો દીકરો મરી ગયો ડોશીનો લ્યા. એટલે એનો દીકરો મરી ગયો પણ એને તો રાખી હતી, એને તો બહુ જીવ વળતો હતો લ્યા. ભાઈ કરું પૂછ પણ ભાઈ તો બહુ કજિયા કરતી હોમાં હું પૂછું લ્યા. તારી બોનનો સ્વભાવ બહુ કડક લે, હાસો ખોટો અને બોલતા વાર ના કર અને ભડાક દિન હોમી ઝાપી દે લ્યા. આવી તારી બેનનો સ્વભાવ લે. હું કરા બિશરાની મિશોને મેલડી આવું હાસું હોય તો પ્રોફેસર સેવ કરજો લ્યા. હું પૂછ મુરજીભાઈ લક્ષ્મણ કિશન આજ કારણે આજ ત્યાં બીજા ઘેર વળાઈ લ્યા અને બીજા ઘેર લ્યા. બીજા ઘેરે સુખના દાડા નહીં લ્યા અને બીજા ઘેરે સુખ લૂંટાઈ જાય ના લૂંટાઈ જાય. આજે બીજા ઘેરે સુખ નહીં, આગલા ઘેરે સુખ નહીં. અરે તારા પીરમાં સુખ નહીં. તું હુંદી તારા હુંદી તું દુખી લ્યા. અરે તારી બેન ને તોથી લાવી અને બીજા વળાઈ એમાં તને વિઘન પડે. કેટલા એક્સિડન્ટ છે મને માતાને પૂછ. અલા મુરજી કિશન એક બેન તને એક્સિડન્ટ થયો લ્યા અને એક્સિડન્ટ માંથી મરતો બસ્યો લ્યા. એ પ્રોફેસર અલા નકરો ફૂલોનો અવાજ આવશે લ્યા. હા પૂછું પાછી મુરસી નહીં આવું સોરી તો નહીં આવું બસ વાતમાં દમ થઈ જા બસ. ઓ મુરસી લખું પણ આમ શરૂ કરતા આબુ જ ફરક ભાઈ. અમુક કોકને એમ થાય કે આ તો માતા કરો જી બોલે અમે કરો છો વાળી સુધી હોય હું માતા છે શકડી ડબુડી સુધી જ કાઢી. હા હું તો આ શેષી વાત કરે તો આ તો કેમ વાતમાં દમ નહીં હસી માતા બોલે છે એવું થાય કે તે મુરજી આવો રોમલો કોણ લ્યા. એટલે આ રોમ કોણ લ્યા અને હારાનું નામ લ્યા. આવું કળા બિશાણી મશાણી વેડી ભરી જાય મુરજી. અને જો કદાચ આદમી હારેનો રોમ હોજી લાય તો રોમની ઝોપડી કોઈ ખોટી થાય નહીં. હું રેડી આવું ઝોપડી જોણો છો જાગતા મૂત્રો છો પણ વ્યવહાર અસલ કરી શકતા નહીં લ્યા. વાળાથી દેવ જાય નહીં લ્યા. અલે એનો મરી ગયો અને બહેને ચેટલી વખત આપના સપના આયા પૂછો તો પૂછજે તારી બેન ને લ્યા. ક્યાં ભાઈ એ જ પૂર્વજ એ જ એનો ઘરવાળો એ પૂર્વજ છે અને એ બહેનામાં શિવ છે અને એ પૂર્વજ લેવા આવેલો ને સોપડી લેવા આવ્યા. એટલે સોપડી મોકલશે ને પૂર્વજ નહીં જાય તો બહેને દુઃખ ના પેટના વાડ વધારે પેટના વાડ વેલસક નહીં મેળતા લ્યા. હાયું કાળા થાબડાની મસાણી મેરડી ભારી જે મુરસી. હે કિશન આવી વાતો શું આવો પૂર્વજ એને સપના આવશે મને પુરાવા આલે છે રે. પેટમાં વાડ મેલે છે મને પુરાવા આલે છે લ્યા. મારી વાત હાચી તો ઝોપડી હાસી લ્યા અને તો વાત હાસી કે ના હાસી આદરી પડી તો ઝોપડી ની ખબર જ છે લ્યા. બધા ભૂવા ભેગી થાચા હે ભાઈ. કેટલી કે તો લટક ભાઈ કેટલી કે લટકાવે લેબુ કપાય લ્યા અને ઘણા ભૂવા તો ગોડા. અરે મારા ભૂવાની ખોમી કાઢવી નહીં લ્યા મુરજી. તમારા સમયની ખોમી કાઢવી છે લ્યા. દોણા જોઈ અલા મુઠીમાં દોણા પકડે ને ઘણી નાખ લે આ મટી જા લેવા દોણા ઘણી નાખું ઘણી નાખ. કેવા ભૂવા લાયો તું મને માતાને કહેતો ખરો. કેવા લાયો લે એક તો ખાલી મને કે મને તો ઉભો કરવાળો લાયો યા ભાઈ. તું કેવા લાયો અનુભવ બનતો કે મને માતાને સેવા લાયો ને સેવા વ્યવહાર કર્યા. વ્યવહાર તો અસલ હું માતા બતાવીશ તને. બતાવીશ એ લઠ્ઠા જેવો જમીન લઈને આવ્યા છે ને જમીન મારજો હેલ્યા યા ભાઈ લાયા છો ને હું માતા ભારું છે એટલે ખુશ. લઠ્ઠા જેવો પાછો લઠ્ઠા જેવો અને છોકરીને મનવા વાળો પાછો હું ખુશ યા ભાઈ. અરે મુરજી શું કરશો હમી માતા લેવાય છે. તમે કેટલા તૈયારી થશો ભાઈ કેટલા તૈયાર થવા બોલાડો. માતાજી હું પૂછું કે તમે તૈયાર થો કેટલા એ ભાઈને પૂછીને આવ્યા છો કે તું રેડી થઈ જાય તો પેલો મરી ગયો એકને હારી ઘેર જવાન થા રોડી ભાઈ નીકળ રવન થા બોલ પૂછીને આવ્યા છો. અરે એને પૂછીને આવ્યો તો કોઈ નહીં પણ જે જગ્યાએ વડાય છે એને પૂછીને આવ્યા છો કે ભાઈ હોમી માતા છે તારા ઘેર છૂટું અમારે લેવાનું થાય પાછી બે પેલા ભાઈના ઘેર મોકલવાનું થા ભાઈ આવું પૂછીને આવ્યા છો યા ભાઈ તો બધી તૈયારીઓ છો દીકરા.